સુરતની મહિલા પોલીસ કર્મચારીનો આપઘાત શેતલ ચૌધરી નામની મહિલા પોલીસ કર્મીનો સુસાઇડ કેસ છે। ઘરે એકલી હતી ત્યારે મળી આવ્યો હતો મૃતદેહ, ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે। સુરત એરપોર્ટ પર ફરજ બજાવતી હતી પોલીસ કર્મી અઠવા લાઇન્સ સ્થિર બસેરા હાઉસ ખાતે રહેતી હતી। મૃતકને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું। ઉમરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સુરતથી રિપોર્ટર સતીશભાઈ કુંભાણી સાથે કેમેરામેન દિનેશ વાઘેલા। મારું નામ કાજલબેન। બેન, તમે ક્યાં રહો? એમ તો અમે પહેલાં ગામડે રહીએ છીએ, પણ અત્યારે આ નોકરી કરતી હતી મારી બેન પોલીસમાં, તો એની જોડે રહેવા આવ્યા હતા અમે। તો સુરતમાં કઈ જગ્યા પર રહો છો? અહીંયા અઠવા લાઇન્સ ઇન્ડોર સ્ટેડિયમની નજીક શું એરિયા પૂરો એવો એપાર્ટમેન્ટ? બસેરા હાઉસ એવું કહેવાય છે ને, ઓલિમ્પિક ટાવરની સામે। ટાઈમ પહેલા આવ્યા હતા રહેવા? 1 વર્ષ જેવું થઈ ગયું। બેન, આ બેન સાથે હવે શું આવ્યું હકીકત બની કે એવું તો હું તો ઘરે પણ હતી જ નહીં, વાંચવા માટે લાઇબ્રેરી નજીક જ છે ને, તો વાંચવા માટે જતી રહી હતી। તો સાંજે 8 વાગે આવી ત્યારે જ મને ખબર પડી। શું કરો છો? હું આ પરીક્ષાની તૈયારી કરું છું, એટલે વાંચવા માટે, આ પોલીસ માટે જ। હા, આ બેન કેટલા ટાઈમથી પોલીસ સ્ટેશન? એના 7-8 વર્ષ થઈ ગયા। હા, બીજું કંઈ તમને કંઈ ખબર છે કે મોબાઈલમાં કે? ના, ફોનમાં તો કશું નહીં ખબર, કેમ કે એનું પેલું પાસવર્ડ નામ તેમ હોય તો ટ્રાય કરી પણ ખોલ્યું નહીં મારાથી। તમારી સાથે થઈ ગઈ છે? હા, ને તેની બેન? ના, એનું નથી। તમારાથી મોટી કે નાની? નાની છે। મમ્મી પપ્પા શું કરે? મમ્મી પપ્પા ખેતી કરે, કામ જ રહે છે।